ગાઈસ બધા કેમ છો ને બધા મજામાં જશો ને તમારે મારી YouTube ચેનલમાં તમારા બધાનું પૂરી ખાવા માટે ઊભા રહી ગયા છે. કેટલી ખાવાની છે? 10 રૂપિયા. નામ શું છે? હે? જયવીર. જયવીર ₹50 ખાઈ જાય. હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજનો બ્લોગ એટલે ભાઈ મસ્ત બ્લોગ બનવાનો છે ને. મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. ખાસ કેમ કે આ લોકો આ બુધવાર હોય ને એટલે મને શાંતિ ન લેવા દે. અમારા સુરતનું એક નિયમ છે કે બુધવાર હોય ગીજામાં થોડાક પૈસા આવી જાય એટલે આ લોકોને અમારે છે ને હોટલમાં જમવા જવું પડે. તો આજ આપણે બે કામ છે. એક તો આ ઘરનું કરિયાણું બધું ભરવા જવાનું છે ભાઈ, અને આ લોકો કે મારે હોટલમાં જવાનું છે. તો આપણે સૌથી પહેલાં છે ને ભાઈ ઘરનું કરિયાણું લઈ આવજે, પછી આવીને ટાઈમ જોઈએ. મેં એને એમ કીધું એમ નહીં કે પાક્કા વાદા કરો કે, એટલે ભાઈ આ લોકોને મેં કહી દીધું કે હા ભાઈ ભલે 9 વાગતા પણ આપણે જમવા જવાનું એ કન્ટિન્યુ પાકું છે. એટલે ખાસ કરીને આ છે ને બ્લોકની અંદર કન્ટિન્યુ બનાવી જો મજા આવશે. કેમ કે આજે આપણે ઘરનું કરિયાણું સુરત લેવા ગયા હતા, અમરોલી ટોરમાં, અને બીજું કે હોટલની અંદર જમવા જવાનું છે. એટલે આ બે વસ્તુ કન્ફર્મ કરી દીધું છે. આ લોકોને આપણે વાદા કરી દીધા કે ભાઈ આપણે જવાનું જ છે. હવે એ લોકો આપણું કામ કરે છે ને આપણે સરસ મજાનો એક બ્લોગ ચાલુ કરી દીધો. ઠેઠ સુધી મારા બ્લોગમાં બનાવી દેજો. કેવો લાગે ને મને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો જય માતાજી. અમારી બાજુ છે ને આવો રસ્તો છે. અમે ગામડેથી જઈએ ને ગોથણ ગામથી સુરત જવાનું હોય ને એટલે આવા રસ્તામાં જવાનું. તો આપણે અમરોલી પહોંચવા આવી ગયા છે. પણ ગામડાનો રસ્તો કેવો હોય એવું સીન સિનેરી આવે છે, એવા મસ્ત વ્યૂ આવે છે, ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે. જોઈ લેજો. ગાડીની અંદર અત્યારે અમે બે માણસ છે હારે. જોવો અમારા મેડમ તો દાંત જ ગાડે, કઈ બોલે નહીં. તો કોઈ દિવસ ફરવા જવાનું હોય તો દાંત જ આવે ને. આજે તો પાણીપુરી ખાવાની હોય. આજે ભાઈ એને છે ને પાણીપુરી ખાવાની છે. તો ફાઇનલી ભાઈ અમરોલી સિટીમાં પહોંચી જશે ને અહીંથી જ આપણે બધી વસ્તુ લેવાની છે. બરોબર. જો આ અમરોલી સિટી છે અને આપણે આગળ છે ને મારવાડીના ટોરેથી બધું લઈ લેવાનું છે. અહીં એક મોટી દુકાન છે જનરલ, ત્યાં જવાનું છે. હું દુકાને તમને બતાવીશ. બરોબર. થોડોક મસાલો લઈ લે એટલે ભાઈ આખું 4-5 મહિના ઉપાધિ નહીં પછી. બધું લેવાય છે તારે? મને 50 રૂપિયાના લવિંગ, 50 રૂપિયાના બાજિયા, 50 રૂપિયાના તજ. બાજિયા 50, લવિંગ 50, તજ 50 અને મારી 50 ચારે 50 મિક્સ અલગ અલગ આપણે સરસ મજાની દુકાને બધી વસ્તુ લેવા આવી ગયા છે ને. તો બધું એ વસ્તુ લે છે ટોરમાંથી ને. હું તો શાંતિથી બેસી ગયો કેમ કે ભાઈ ગરમી બહુ લાગે છે. પાણી પી લીધું મસ્તીનું. આપણને દુકાનવાળાએ પાણી પાઈ દીધું છે મસ્ત, એટલે લઈને બેસી ગયા છે. બધું લઈ લીધું છે આપણે. આપણે છે ને સિંગદાણા ખાઈએ છીએ મસ્ત. બીજું આમ લે છે બધું. બરોબર. લેવાઈ ગયું બધું? હે કેટલું બિલ બનશે? 10,000 મળશે. આપણે ડાળિયા બળિયા ખાવા બધું છે. સિંગદાણા છે, ડાળિયા છે. આમાંથી સિંગદાણા ખાવાના. દુકાન બહુ જનરલ છે, બધું વસ્તુ મળી જાય. વસ્તુ લેવી હોય ને એ બધી વસ્તુ મળી જાય. કેટલાનું બિલ બન્યું? હા 8,500. મારા આખો પગાર જતો રહે. આ પગાર લાવ્યા તો શું કામનું તમારું? આખો પગાર જતો રહે. 8,500 બિલ બનાવી લીધું ને આપણે એનો પગાર તો આખો હોય છે ને. ઉપરથી આપણે વાત નાખવા પડશે અંદર, તૈયાર ભેગા થાય. એટલે તો બિલ બનાવી લીધું છે ને. ચાલો હવે કટ્ટા કાઢી દઈએ એટલે જોઈ લઈએ. બરાબર. કરિયાણા સ્ટોરમાં આવું કઈ સારી વાત થોડી છે. ફટાફટ નીકળી જાય તો બિલ બને જ છે. કઈ નક્કી નહીં ને. એ તો ગોતી લાવે જ છે બધું. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. જો હવે આપણી ગાડીમાં ઘઉં ભરાવા માંડ્યા છે. બરોબર. લેવાય જા ઘઉં તમારા? બસ હવે જલસા કર્યા કરો. 10 મણ ઘઉં. એને શું છે, એને કાંઈ થતું દેવું થોડું છે. હજી આપણે એક કટ્ટો છે ને કબૂતરાને નાખવાનો છે, પણ હવે સમય પૂરો થઈ ગયો એટલે કબૂતરાને અત્યારે નથી નાખવાનો. કાલે એક કટ્ટો કબૂતરાને આપણે નાખી દેવાનો. ખાલી લીધા છે ઘઉં, ગાડી ભરાવા મળી છે. ભાઈ કબૂતરા બહુ આવે બરોબર, પણ અત્યારે સમય નથી એટલે હવે અત્યારે નથી નાખવાનો. કેમ કે મોડું થઈ ગયું છે. જુઓ આપણે કટ્ટા ફીટ થવા મળ્યા. 6 કટ્ટા છે, 4 આવી ગયા છે, 2 હજી આવે છે. બરોબર. આ ટોર છે બહુ મોટો જોરદાર.
જે વસ્તુ લેવી ને અમરોલીમાં આવી જવાનું. અહીં મસ્ત ટોર છે અને તમે જે વસ્તુ માગો ને એ મળી જાય એકદમ રિઝનેબલ ભાવે, બરોબર. ને આપણે ખાસ 5-6 વર્ષ અહીંથી જ લઈએ છીએ આપણે બધી વસ્તુ, કરિયાણા ટોરની ટોટલ વસ્તુ. અને માણા બી વ્યવસ્થિત આપણે ફૂડ માણા. તો ભાઈ ગોપાલભાઈ દવાખાને લઈ ગયેલા છે એટલે ભાઈ એની હાટું આપણે છે ને ત્રોફું લઈ જવું છે. હવે મસ્ત ત્રોફું કપાવી લીધું છે, ફર્સ્ટ ક્લાસ 1 નંબર. ગોપાલભાઈ હાટું ત્રોફું કરાવ્યું છે. અમારા બંને માણાને ખબર લેવા જાય છે. ગોપાલભાઈને ભાઈ છે ને પતરી છે. શું છે ગોપાલભાઈ ને એ ગામની પતરીઓ કાઢવામાં ઉત્સાહ નથી આવતા, એને પતરી થઈ ગઈ છે એટલે ભાઈ ખબર લેવા જવું છે. એટલે ત્રોફું તૈયાર થઈ ગયું છે આપણું, લઈ લઈએ આપણે. જો રોડમાં આવીએ ને એટલે પાણીપુરી તો અમારે અમરોલી આવીએ ને એટલે ખાવાની જ હોય. પણ આજે છે ને અમે બીજે ઠેકાણે ઊભા થઈ ગયા છીએ, બરોબર. સરસ મજાનું જુઓ, અમારે પાણીપુરી ખાવા મેડમ ઊભા રહી ગયા છે. કેટલી ખાવાની છે? 10 રૂપિયા. ખોટું બોલે 20-25 રૂપિયા 50 રૂપિયા ખાઈ જાય, પછી 10 રૂપિયા ખાલી છે. સરસ મજાની પાણીપુરી ખાવાની છે રોજ, બરોબર. એટલે અહીંયા આવે ને એટલે ટેસ્ટ કરવું જ પડે અમારે. કેમ છે ને બધા મજામાં જશો ને? મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે કાં જવાનું તો ખબર નહીં, હવે લાગી છે થોડીક ભૂખ, કદાચ બહાર જ જમવા જવાના છે. આજે જમી આવી હોટલમાં, ઢોસા ભૂસા ખાઈ આવી ગઈ. આ બધા તૈયાર થયા છે તો હવે ઢોસા ભૂસા ખાવાનું મન થઈ ગયું છે. આ લોકોને 2 મહિનાથી કંઈ લઈ નથી ગયા. હું તો 2-3 વાર હોટલમાં જઈએ, પણ આ લોકો હવે છે ને કે હવે અમારો વારો લ્યો કે અમને લઈ જાવ. આજ છે બુધવાર, આપણે તો આજે આપણે કાંઈ કામ ન હોય, આપણે હાવ ફ્રી હોય એટલે એ લોકોને આજ લઈ જવા છે. તો પૂછી લો ક્યાં જવાનું છે આજે, નક્કી કર્યું? નક્કી કઈ કર્યું નહીં, પણ બહાર નીકળ્યા પછી ખબર પડે. હે, બહાર નીકળ્યા પછી ગયા પછી હોટલે જઈને પછી નક્કી કરશે. એના મેનુ જોહે, મેનુ જોઈ પછી ખાવાનું નક્કી આપણે હે કરશે. ને સુરત ગઈને આવ્યા ને એટલું ટ્રાફિક, ભગવાન યાદ આવી ગયા. હવે એમાં પાછું આવીને અત્યારે પાછું જવાનું છે બહાર જમવા. અત્યારે વાગી ગયા છે 9:30. હવે જમીને આવશે એટલે કેટલા વાગશે? થોડીક શોપિંગ કરવા ગયેલા હતા આપણે. પૈસા આવે ને એટલે આપણે શોપિંગ જ હોય, બીજું કાંઈ હોય નહીં. હવે ખબર નહીં કાં લઈ જઈએ બદલ્યા અમારા. તો હવે જો આપણે હોટલ લીધી છે, હવે આમાં શું મળે કોને ખબર. હવે જાવી છે અંદર, ગાડી વાડી પાર્કિંગ કરી દીધી છે. આપણા લોકો તૂટી પડ્યા છે. હવે જો આમાં લેનમાં જા મારે ઊભું રહેવું ને. તું લઈ લે ને 2 ડીશ. ગુસ્સે ભંડારા તમે જો કેટલી નક્કી નહીં. આ 150માં અનલિમિટેડ બધી વસ્તુ ટોટલ જેટલું ખાવું હોય છે. આપણી ડીશ આવી ગઈ છે મસ્ત. આમાં નાખજો હો. પાણીપુરી બનાવી છે, છોટું છે મસ્ત. શું નામ છે છોટું તારું? નામ શું છે? હે, જયવીર. જયવીર. વાહ. કેવો ટેસ્ટ છે? હે, આટલા કેવો ટેસ્ટ છે? કેટલું ખાઈ લીધું છે તો? એટલે આખું વેહવા મળ્યો. સૂપ તીખું લાગ્યું. કેવો ટેસ્ટ છે? હે, મસ્ત છે. આજ બધા એના છે ને એમ કહે છે મસ્ત ટેસ્ટ છે. તો આપણે પણ ડીશ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જો સરસ મજાની ડીશ આવી ગઈ છે. પાણીપુરી છે, મંચુરિયમ છે. મંચુરિયમની તો આખી ડીશ ભરી લીધી છે. હા, જો ભાઈ ઢોસા પેપર ને એવું બધું આવે છે. હા, સરસ મજાનો આપણો જો બરફ આવી ગયો છે. કયા ફ્લેવરનો મંગાવેલો? ને તું ને પપ્પા તો બિઝી હે પાન પર, ને મમ્મી તમે કયો મંગાવેલો? ચોકલેટથી મંગાવ્યો છે ને, જેને ખાવો હોય આવો, અમે તો ગોળો ખાવાય. આપણું પેટ તો છે એટલું ઢોસા ને મંચુરિયમ ખાઈને ફૂલ થઈ ગયું છે એટલે આપણે બરફ નહીં ખાવાના. આ લોકો ચોકલેટી ને બરફ મંગાવેલો છે ને પપ્પા તો જો ભાઈ ઝપટ બોલાવે. ખાઈ પીને જલસા હે. બેઉ માણા ને પણ કઈ ઉપાડી છે આમ જો તો ખરી. બાપ દાદા એમને બરફ
એ કરી કરીને મરી ગયા ને આ લોકો હળીવાળાને ચોકલેટી નાન બરફ ખાવા.